અમરેલીની કોલેજમાં પ્રેમ ને ગાંધીનગરમાં લોહિયાળ. આ અંજામ છે ગાંધીનગરમાં રહેતી ને શાહીબાગમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી યુવતીનો. 30 સપ્ટેમ્બરે ગાંધીનગરના સેક્ટર 24ના મંડળ સ્ટાફ ક્વાર્ટર્સમાંથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસે મહિલા કોન્સ્ટેબલના પરિણીત પ્રેમી મોહન પારધી નામના આરોપીની ધરપકડ કરી છે. ત્યારે પ્રેમની શરૂઆત કેવી રીતના થઈ ને મહિલા કોન્સ્ટેબલના પ્રેમીએ આ સંબંધને લોહિયાળ અંત કેવી રીતના અને કેમ આપ્યો, તેમજ પોલીસ હત્યારા પ્રેમી સુધી કેવી રીતના પહોંચી તે રહસ્ય વિશે વાત કરી. સૌથી પહેલા જાણીએ કે યુવક યુવતી સંપર્કમાં કેવી રીતના આવ્યા. વર્ષ 2011-12માં મોહન અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં BA નો અભ્યાસ કરતો હતો, જ્યાં મૂળ ગારિયાધરની એક યુવતી પણ અભ્યાસ કરતી હતી. બંને જણા કોલેજમાં જવા આવવા માટે એક જ બસમાં અપડાઉન કરતા હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા ને બંને વચ્ચે મિત્રતાના ગાઢ સંબંધો બંધાયા. આ દરમિયાન વર્ષ 2015માં મોહનને જાગૃતિ નામની યુવતી સાથે પ્રેમ થઈ જાય છે અને તે તેની સાથે પ્રેમ લગ્ન કરી લે છે, જેને હાલમાં 3 વર્ષનો દીકરો પણ છે. જે બીજી તરફ યુવતી કરિયર પર ફોકસ કરી અને પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવે છે. આમ થોડા સમય માટે મોહન અને યુવતી વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે. સમય જતા મોહન અને મૃતક યુવતી ફરી પાછા